તો એ ચાખીને ધરે, ફૂલ ચડાવે ને તો એ ઊંઘીને ચડાવે. રામકૃષ્ણ પરમહંસ નવા પૂજારી એટલે બોલાવ્યા રાસમણી દેવીએ, કીધું કે મેં પૂજારીને એવું સાંભળ્યું છે કે માતાજીને ફૂલ ઊંઘીને ચડાવો. હા, ઊંઘીને ચડાવો. માતાજીને ફૂલ ઊંઘીને ચડાવે તો હું ઊંઘીને ચડાવું. કે થાળ તમે માતાજીને ધરો ચાખીને ચડાવો. કે હા, હું ચાખીને ચડાવું. એનું કારણ એ કે મારી જનેતા મને ખવડાવતી ને તો એ પેલા ચાખતી પછી ખવડાવતી, મારા બાળકને દીધા જેવું છે કે નહીં. તો મને ખબર તો પડવી જોઈએ ને મારી માન ભાવ છે કે નહીં ભાવે, આ મારી માને દીધા જેવું છે કે નથી દીધા જેવું. અને તેની રાસમણી દેવીએ વિચાર કર્યો કે આ કોઈ સામાન્ય પૂજારી નથી, આ પહોંચી ગયેલી કોઈક તાકાત છે. કારણ કે એ ક્રિયાકાર નથી કરતો, એ ઓરિજિનલ માને છે મારી માં જમે જ છે. એ ભાવ આવવો જોઈએ. એ રામકૃષ્ણ પરમહંસને સમન્વય જોયું ભાઈ મને. અને આમાં યુવાનોની ઘણી હાજરી. એટલે ખાલી એટલું વિવેકાનંદ એક વાક્ય કહું. વિવેકાનંદજી એક વખત એટલું કીધું તો કે પ્લીઝ ગીવ મી 100 નચિકેતા, આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. પ્લીઝ ગીવ મી 100 નચિકેતા, કોઈ મહેરબાની કરીને મને 100 નચિકેતા આપો તો આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. ખાલી ભારત નહીં, આખો દુનિયાનો નકશો